આ માંગણી અમારા વિચાર હેઠળ વિચારાધીન છે. સરકાર એના માટે જરૂરી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે. બજેટમાં તો સમાવેશ થયેલો જ છે, પણ જે સહાય વધારવાની વાત છે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણા કરવાની હજી બાકી છે અને એ દિશામાં આગળની કાર્યવાહી કરશો. પ્રભુદાસ તન્ના, પ્રમુખ શ્રી શ્રીજી ગૌશાળા, રાજકોટ જામનગર હાઈવે. આજે અમે બધા ગૌશાળાના સંચાલકો રાઘવજીભાઈ પટેલને એક આવેદન આપવા આવ્યા છીએ. અમારું આવેદન એક જ છે કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ જે પશુદીઠ 30 રૂપિયાની સહાય મળે છે એ સહાય ઘણી જ અપૂરતી છે અને અમારી માગણી અને લાગણી એવી છે કે આ સહાય 100 રૂપિયા કરી દેવામાં આવે. કારણ કે મોંઘવારી એટલી હદે વધી ગઈ છે. ગઈ સાલ લીલા ઘાસના ભાવ જે 45 થી 60 રૂપિયા વચ્ચે હતા, આ સાલ એ બધા ભાવ 90 થી 120 રૂપિયાના છે. સૂકા ઘાસના ભાવ જે 160-65 રૂપિયા હતા એ અત્યારે 250 થી 300 રૂપિયા વચ્ચે છે. ખોળ, ખાંડ, કપાસિયા, ગોળ, એની સામે મજૂરી જે 250 થી પોણા 300 રૂપિયા હતી એ અત્યારે 400 થી 450 રૂપિયા વચ્ચે મજૂરી ચાલે છે. એટલે મોંઘવારીનો જે પ્રશ્ન છે એ દરેક સંસ્થાઓને ખૂબ જ મૂંઝવે છે. અમારી લાગણી એવી છે કે તાત્કાલિક સત્વરે પગલાં લઈ અને આ જે યોજના છે એ 30 રૂપિયાને બદલે 100 રૂપિયા કરી દેવામાં આવે એવી તમામ ગૌશાળાના સંચાલકોની અમારી લાગણી અને માગણી છે. અમે એવી આશા રાખીએ છીએ કે સરકારશ્રી અમારી આ વાત ધ્યાને લઈ આ જ બજેટની અંદર 100 રૂપિયા પશુદીઠ કરી આપે એવી અમારી હાર્દિક લાગણી. રાજકોટમાં અંદાજિત 42 ગૌશાળાઓ રજિસ્ટર્ડ ગૌશાળાઓ છે. એ સિવાય અન્ય નાની નાની ઘણી ગૌશાળાઓ છે, પણ 42 રજિસ્ટર્ડ ગૌશાળાઓ જે છે અને જેની અંદર માતબર પશુઓની સંખ્યાઓ છે એ સંસ્થાઓને અત્યારે ખૂબ જ આર્થિક નાણાકીય મૂંઝવણ પડી રહી છે. એ મૂંઝવણમાંથી બહાર કાઢવા માટે સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં ભરે એવી અમારી ફરીથી લાગણી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર આ પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપી અને આ જ બજેટમાં અમારા આ લાગણીને માન આપે. કારણ કે દાતાઓની પણ એક મર્યાદા છે. અતિશય મંદીના કારણે દરેક સંસ્થાઓમાં દાનની આવકો ખૂબ જ ઘટી રહી છે. આવા સંજોગોમાં સંસ્થાઓને ટકી રહેવા માટે ખૂબ ઝઝૂમવું પડે છે. અમારી પાસે એક જ આશરો છે, સરકાર અમારી આ માગણીને પૂરેપૂરી ધ્યાન આપી અને આ બજેટમાં પશુદીઠ 100 રૂપિયા જાહેર કરે એવી અમારી લાગણી અને માગણી છે.